જામનગર મહાનગરપાલિકા સંચાલિત ટાઉન હોલ અદ્યતન સુવિધા સાથે નવીનીકરણ સાંસદ પૂનમબેન માડમ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ રાજ્ય કક્ષાએ પ્રથમ વિજેતા નાટક રજૂ કરાયું। જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ટાઉન હોલ અદ્યતન સુવિધા સાથે નવીનીકરણ બાદ જામનગરની કલારસિક જનતા માટે સાંસદબેન પૂનમ માડમના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ વિરલ રાજના માર્ગદર્શનમાં રોહિત હરિયાણી દ્વારા દિગ્દર્શિત થિયેટર પીપલ સર્જિત રાજ્ય યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ નાટક વેશ અમારો વ્યથા તમારી રજૂ કરાયું હતું। જામનગરના આ રંગમંચના રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ યુવા કલાકારોને સાંસદના હસ્તે પ્રોત્સાહિત કરી સન્માનિત કરાયા હતા। ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, કમિશનર ડીએન મોદી સહિત જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ તેમજ જામનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 23 તારીખના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી આ ટાઉન હોલનું રિનોવેશનનું કાર્ય ચાલુ અને પ્રગતિમાં હતું, એ પૂર્ણ થયેલ છે અને પ્રજા માટે આજે એક નાટકના માધ્યમથી આનું લોકાર્પણ કર્યું છે અને આ ટાઉન હોલની ક્ષમતા જે હતી એટલી જ છે અને એમાં ઘણા બધા ફીચર્સ, સાઉન્ડ સિસ્ટમથી માંડીને ચેરથી માંડી અને આશરે 4 કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજ રોજ આ ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવેલ છે। રિનોવેશન બાદ નવનિર્મિત થયેલ ટાઉન હોલનું ઓપનિંગ થઈ રહ્યું છે। તેમાં અમારી સંસ્થા થિયેટર પીપલ જામનગરનું આ વર્ષે 2024-25માં જે રાજ્ય કક્ષાએ યુવક મહોત્સવમાં પ્રથમ નંબરે આવેલું છે એ નાટક વેશ અમારો વ્યથા તમારી, જેના લેખક છે દિલીપ રાવલ અને જેનું દિગ્દર્શન મેં કર્યું છે, એની આજે વજવણી થઈ અને આ ટાઉન હોલ લોકો સમક્ષ ખુલ્લો મૂકવાનો છે। એટલે આજે બહુ અભૂતપૂર્વ દિવસ કહી શકાય કે એક રંગમંચની શરૂઆત રંગકર્મીઓ આ જામનગર શહેરના નવયુવાન કલાકારોના એક પ્રયોગથી શરૂ થશે એવો એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આજે જામનગરની તમામ ઓડિયન્સ આવેલી છે। અને એક વાતનો ઉલ્લેખ કરવાનો કે જામનગરની થિયેટર પીપલ નાટ્ય સંસ્થા એ એકમાત્ર એવી સંસ્થા છે જેમણે રાજ્ય કક્ષાએ 14 વખત પ્રથમ નંબર મેળવ્યો છે અને નેશનલ લેવલે ગોલ્ડ મેળવનાર ગુજરાતની એકમાત્ર સંસ્થા છે। આ એ જ સંસ્થાના તમામ કલાકારો છે જે આજે નાટ્ય પ્રયોગ કરશે। થેન્ક યુ।